ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય તરંગો વિશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વાત કરી રહ્યા છીએ. જો બહુ સારું એવું ચેપ્ટર છે અને એક લેક્ચરમાં આપણે જે વિદ્યુત ચુંબકીય હોય બરાબર એના વિશે વાત કરી ગયા હતા કે કઈ રીતનું આવે બરાબર એ જોઈ ગયા હતા. હવે આજે એકદમ સિમ્પલ ટોપિક વિશે વાત કરવાની છે પણ બહુ સારો એવો ટોપિક છે બરાબર, જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વાત કરવાની છે. હવે જો તમને ખબર હશે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેવા પ્રકારના હોય, એના એક્ઝામ્પલ શું આવે એના વિશે પહેલાં વાત કરી લઈએ. તો તમે જોયેલું જ હશે જે પ્રકાશ છે બરાબર, જે લાઇટ છે એ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. એક્સ રે છે, મેડિકલમાં યુઝ થાય, ગામા રે, આલ્ફા પછી હોય, આલ્ફા કણો હોય, એ બધા શું છે? વિદ્યુત ચુંબકીય તરંગોના જ એક્ઝામ્પલ છે. વિદ્યુત ચુંબકીય તરંગોનો એક વર્ણપટ આવે બરાબર, એનું એક સ્પેક્ટ્રમ આવે, એમાં તમે જોઈ શકો કે એને વેવલેન્થ અને જે શું કહેવાય કે એની વેવલેન્થના આધારે એને કેટેગરાઇઝ પણ કરેલા એ બુકમાં પણ આપેલું છે. તો જો આજે તો વાત કરવાની છે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે અને જોવાનું કઈ રીતના આપણે એને પ્રોડ્યુસ કરી શકીએ, કઈ રીતનું એનો કોન્સેપ્ટ છે, એના પછી એની જે શું કહેવાય કે ઇક્વેશન જોવાના છે. તો વાત કરીએ બરાબર, કઈ રીતના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય એ થોડુંક ડિટેલમાં સમજી લઈએ. તો જો જે શું કહેવાય વિદ્યુત ભાર હશે એને પ્રવેગિત કરવામાં આવે, વિદ્યુત ભાર હશે ક્યુ, એ પ્રવેગિત થઈને ત્યારે શું ઉત્પન્ન કરશે? ઓબ્વિયસલી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બરાબર. જ્યારે જે ઇલેક્ટ્રિક શું કહેવાય ચાર્જ હશે એ એસેલરેટ કરીએ તો ત્યારે એ શું પ્રોડ્યુસ કરશે? તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. અને એના લીધે શું તમને જોવા મળશે? વિદ્યુત ચુંબકીય તરંગો જોવા મળશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો ખબર જ છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત અને જે શું કહેવાય કે ચુંબક હશે બરાબર, બંનેનું મિક્સઅપ છે, એના વિશે આપણને ખ્યાલ. તો અહીંયા આપણે જોવાનું છે કે કઈ રીતના એ વિદ્યુત ચુંબકીય તરંગો હોય એ ટ્રાવેલ કરે, કઈ રીતના એ દોલનો કરશે એ જોવાનું છે. તમે જોયું હશે જે શું કહેવાય એસી જનરેટરમાં જેમ શું કહેવાય તરંગ હોય બરાબર, એ જે સાઇન વેવથી દોલનો કરે ને એવું જ છે આમાં સિમ્પલ જોઈશું. તો આ વિશે માહિતી મળી ગઈ ને કે વિદ્યુત ચુંબકીય તરંગો શું છે? તો કાંઈ નહીં, જ્યારે વિદ્યુત ભાર હોય એ પ્રવેગિત થાય એના લીધે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. એ જ છે સિમ્પલ એનો કોન્સેપ્ટ. અને બીજી વસ્તુ શું કહેવાય કે જે વિદ્યુત બરાબર જે શું કહેવાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ હશે બરાબર, એ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે અને જે દિશામાં ટ્રાવેલ કરે, જે દિશામાં શું કરશે? ગતિ કરશે, જે અક્ષિસ હોય એને પણ પરપેન્ડિક્યુલર હોય એટલે કે લંબ હોય છે. ઈ અને બી એ જોઈશું. હું તમને અહીંયા આખું એનું જે શું કહેવાય ફિગર દોરીને સમજાવીશ બરાબર, એક્સ વાય ઝેડ અક્ષિસની, ત્યારે તમને સમજાશે કે શા માટે એ પરપેન્ડિક્યુલર હોય. અને બીજું શું એની બહુ બધી કેરેક્ટરિસ્ટિક છે, તમે જોઈ શકો બરાબર, એની લાક્ષણિકતા તમને બુકમાં આપેલી છે. એક તો જે વિદ્યુત ચુંબકીય તરંગો હોય ને એ શૂન્ય અવકાશમાં પણ ટ્રાવેલિંગ કરે અને જે એ શું કરશે? જે જો પ્રકાશ હોય બરાબર, એ શું કહેવાય સૂર્યમાંથી પૃથ્વી પર આવે ને ત્યારે સ્પીડ ઓફ લાઇટની જે એનો વેગ હશે અથવા તો બરાબર એ કેટલા વેગથી ટ્રાવેલ કરશે? તો સ્પીડ ઓફ લાઇટથી બરાબર, જે પ્રકાશની શું કહેવાય ઝડપથી ગતિ કરે છે 3 ગુણ્યા શું કહેવાય 10⁸ મીટર પર સેકન્ડથી. તો એ બધું એની લાક્ષણિકતા છે, આપણે ઇક્વેશન ફોર્મમાં જોવાનું છે. તો જો શું કરીએ? વિદ્યુત ચુંબકીય તરંગો EM વેવ કહેવામાં આવે. અત્યારે ખાલી કે એનું ઇક્વેશન જોવાનું છે. એના પછી શું કરીશું કે જે ઇક્વેશન આ બે હું તમને લખાવીશ ને એ IMP છે, એના ઉપરથી બહુ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને બહુ બધું કરીશું. તો શરૂ કરીએ કઈ રીતનું હોય. જો શું થઈ જશે, 3 અક્ષિસ લઈ લઈએ. એક્સ આ હશે તમારી ઝેડમાં ટ્રાવેલિંગ કરાવવાનું છે ને એ પ્રમાણે હું તમને ઇક્વેશન લખાવીશ અને ઇક્વેશન શું કહેવા માગે એ પણ સમજીશું. આ હશે તમારું વાય અક્ષિસ, સમજાયું ને? એક્સ વાય અને ઝેડ. હવે જે શું હશે? ઈ હશે ને, જો બે આમાં હશે, એક ઇલેક્ટ્રિક વેવ અને બીજું મેગ્નેટિક વેવ.
તો ઇલેક્ટ્રિક વેવ હશે ને એ એક્સમાંથી શરૂ કરીએ, આ પ્રમાણે હોય. સમજાયું? જો જે તમે શું કહેવાય કે સાઇન વેવથી જ દોલનો કરશે, આ દેખાય ને સાઇન વેવથી એ દોલનો કરે અને એની કંઈક ને કંઈક આવૃત્તિ પણ હોય, તો જોઈશું. અને બીજું હશે તમારું આને કહી દઈએ તમારું ઈ હશે, બરાબર, ઇલેક્ટ્રિક તરંગ. અને આ હશે તમારી શું હશે, બી હશે, બરાબર, ચુંબકીય તરંગ. હવે તમે જોઈ શકો કે ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ એકબીજાને પરપેન્ડિક્યુલર છે, બરાબર, એકબીજાને લંબ છે. સમજાયું શા માટે? એટલે જ આ ટાઈપનો શેપ બને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો. આ તમે બુકમાં પણ બહુ સારી એવી ફિગર આપેલી છે. આખું ઇલેક્ટ્રોડાયનામિક્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો જે ટ્રાવેલિંગની દિશા હશે એ ઝેડ એક્સિસમાં હશે. બંને જે ઇલેક્ટ્રિક વેવ અને જે મેગ્નેટિક વેવ છે, બરાબર, ઇલેક્ટ્રિક તરંગ અને મેગ્નેટિક તરંગ ઝેડ દિશામાં ટ્રાવેલિંગ કરે છે. અને જે ઈ હશે, બરાબર, ઇલેક્ટ્રિક તરંગ અહીંથી શરૂ થાય, એક્સ એક્સિસમાંથી શરૂ થઈ જશે. અને શું કહેવાય કે જે તમારું બી હશે, મેગ્નેટિક તરંગ હશે, બરાબર, ચુંબકીય તરંગ, એ વાયમાંથી શરૂ થાય. દેખાયું ને? એ ઇક્વેશનની મદદથી જોવાનું છે. અને અહીંથી તમે જોઈ શકો કે જો ઈ ક્રોસ બી હશે, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ અથવા તો ઇલેક્ટ્રિક તરંગ અને મેગ્નેટિક તરંગ એ એકબીજાને લંબ છે. તો સમજાયું ને? બરાબર, 90નો ખૂણે હશે. અને એ ટ્રાવેલિંગ કરશે ને, ઝેડ એક્સિસમાં ટ્રાવેલિંગ કરે એને પણ લંબ હશે. આ તમે જોઈ શકો. એટલે આ ટાઈપનો શેપ બનશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો, બરાબર, EM વેવનો. તો હવે શું કરવાનું છે? ઇક્વેશન મેન આ વસ્તુ સમજાય. જો આ ફિગર ઉપરથી ઇક્વેશન બનાવીએ. ડાયરેક્ટ તમારે આ બે ઇક્વેશન બુકમાં આપેલા છે એ યાદ રાખવાના. એ કહેવાના છે, બરાબર, એ તરંગોના ઇક્વેશન છે, તો તમે યાદ રાખી શકો. પહેલાં ઇલેક્ટ્રિક માટે લખીએ. EX ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E0 પછી શું આવે? સાઇન KX કે ઝેડ આવશે માઇનસ ઓમેગા ટી, બરાબર. ને બી માટે લખીએ, BY માટે લખીએ B0 સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી. જો આ હશે તમારું ઇલેક્ટ્રિક તરંગનું ઇક્વેશન, આ હશે તમારું ચુંબકીય તરંગનું ઇક્વેશન. આ ઇક્વેશન બે તમારે લોકોને સમજવાના છે. શું કહેવા માગે? આના ઉપરથી ફિગર આવશે, બરાબર. આ ઇક્વેશનની મદદથી ફિગર આવીએ આ ટાઈપની બને. જો હવે આમાં જે હોય આ ઝેડ પણ બદલાય, આયા એક્સ પણ આવી જાય, વાય પણ આવી જાય, આ પણ બદલાય, બરાબર. એક EX પણ બદલે અને આ એટલે એક્સ અને વાય એક્સિસ બદલી શકે. એ પ્રમાણે તમારે લોકોને ફિગર બનાવવાની છે. અને એક વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે ને એ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, બરાબર, લંબ હોય. તો એ વસ્તુ ધ્યાન રાખજો. 90નો ખૂણો બનાવશે ટૂંકમાં. અને જે ટ્રાવેલિંગની દિશા હશે ને એને પણ લંબ હશે. તો એ વસ્તુ તમારે લોકોને સમજવાની જ છે. તો હવે સમજી લઈએ ઇક્વેશન શું કહેવા માગે. જો EX શા માટે લખ્યું? કેમ કે જે તમારું ઇલેક્ટ્રિક તરંગ હશે ને એ એક્સ એક્સિસમાંથી પ્રોપોગેટ થાય, બરાબર, ત્યાંથી એની શું થઈ જશે? શરૂઆત થાય. તો E0 સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી. જો હવે ઝેડ શા માટે લખ્યું એ પણ સમજવાનું છે. જે ટ્રાવેલિંગની દિશા હશે, બરાબર, જે દિશામાં શું કરશે એ શું કરે? ગતિ કરે, બરાબર. જે દિશામાં એ ટ્રાવેલ કરે એ દિશા તમારે આ લખવાની. તો મેં અહીંયા ઝેડ લખેલું એના માટે, બરાબર. તો અને જો E0 હશે એ શું બતાવે? એ તમને એમ્પ્લિટ્યુડ બતાવે, બરાબર. એનું શું બતાવશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક તરંગ હશે ને એનું શું બતાવે? મૂલ્ય બતાવે. અને આ સાઇન, સાઇન શા માટે? કેમ કે સાઇનના એ વિધેયથી શું કરશે? દોલનો કરશે. સમજાયું? તો સિમ્પલ છે. કે હશે એ વેવ વેક્ટર હશે, નવું આવેલું હશે, એનું જોઈશું, બરાબર, કઈ રીતનું હોય એનું મૂલ્ય. અને ઓમેગા હશે તો આપણને ખબર કે શું હોય? કોણીય આવૃત્તિ. ને ટી હશે એક સમયમાં પ્રોપોગેટ થાય. તો એ વસ્તુ તમે સમજી ગયા ને. હવે જે તમારું શું કહેવાય ચુંબકીય તરંગ હશે એ પણ એ ક્યાંથી શરૂ થાય? એની જો શરૂઆત વાય એક્સિસમાંથી થાય, બરાબર. એટલે મેં અહીંયા વાય લખેલું. B0 તમને મેગ્નિટ્યુડ બતાવે, બરાબર, એનું મૂલ્ય બતાવશે. સાઇન કે ઝેડ, ઝેડ દિશામાં એ પ્રોપોગેટ થાય છે. બંને ઝેડ દિશામાં ટ્રાવેલિંગ હશે. અને સ્પીડ ઓફ લાઇટથી એ શું કરશે? ટ્રાવેલિંગ કરશે, બરાબર. 3 ×
શું થાય 3 × 10⁸ મીટર પર સેકન્ડ ઓમેગા ટી. આ વસ્તુ તમારે લોકોને સમજવાની હતી. એટલી વસ્તુ છે. આ બે ઇક્વેશન તમારે લોકોને યાદ રાખવાના છે. આ મેઇન છે. જો આ તરંગોના ઇક્વેશન છે એનો યુઝ આપણે અહીંયા કરેલો. તો આ થઈ ગયું તમારું કોના વિશે વાત? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વાત, વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત. બરાબર. હવે જોવાનું છે કે જો કે હશે એ તમારું શું હશે? તરંગ સદિશ હશે. તરંગ સદિશ એનું મૂલ્ય કેટલું હોય એ જોઈ લઈએ. કે = 2π જેટલું હોય છે. સમજાયું? જો કે નું મૂલ્ય કેટલું હશે તમારું? 2π જેટલું હોય તરંગ સદિશનું. લેમ્બડા હશે એ તમને શું બતાવે? જે આ તમારો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે ને, બરાબર, એની વેવલેન્થ બતાવે. શું બતાવશે તમને અહીંયા? શું વેવલેન્થ બતાવશે. બરાબર. તો એ વસ્તુ તમારા લોકોને ધ્યાન રાખવાનું. કે = 2π લેમ્બડા. હવે મારે શું કરવાનું છે કે જો આમાં મારે કોનું મૂલ્ય જોતું? સી કેટલું હોય? તો કે ભાઈ ω/k જેટલું હોય. સી હશે તમારી સ્પીડ ઓફ લાઇટ છે. બરાબર. પ્રકાશની ઝડપ છે. એનું મૂલ્ય કેટલું હોય? ω/k જેટલું હોય. સમજાયું? આ વસ્તુ સમજાય ને? તરંગ સદિશ હશે એનું મૂલ્ય 2π લેમ્બડા અને જે સી હશે એનું મૂલ્ય કેટલું થઈ જશે? ω/k જેટલું થઈ જાય. અને આ જો એક વસ્તુ સમજવાની છે કે જે તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ શૂન્ય અવકાશમાં પણ ટ્રાવેલિંગ કરે. બરાબર. એને માધ્યમની જરૂર નહીં પડતી. તો એ વસ્તુ તમે લોકો સમજી લેજો. અને જો હવે આ જે સી હશે ને એનું મૂલ્ય શું હશે? μ0ε0. આ બધી ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારી બુકમાં આપેલી છે. બરાબર. તરંગ સદિશની આ એ બધું આ વેવ જે વેવવાળા ચેપ્ટર છે ને 11માં આવે એમાંથી જ લીધેલા. તો જે સી હશે એની વેલ્યુ કેટલી થઈ જશે? ω/k. અને જે સી હશે એની વેલ્યુ આ પણ પ્રમાણે દર્શાવી શકાય 1/√μ0ε0. μ0 શું હશે? તમારી જે કહેવાય ને કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી હશે. બરાબર. એ ચુંબકીય માટે આવે ને ε0 શું હશે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. સમજાયું? જો આમાં કાંઈ અઘરું નથી. આ પરમિએબિલિટી હશે એ કોના માટે હશે? તો કે ભાઈ મેગ્નેટિક વાળું જે આવે ને એના માટે હશે. ને ε0 શું હશે? શૂન્ય અવકાશની પરમિટિવિટી હશે. એ જે તમારું ઇલેક્ટ્રિક વાળું ચેપ્ટર છે ને, બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિક, એના માટે આવે. તો એટલી વસ્તુ તમારે લોકોને યાદ રાખવાની. હવે મારે કરવાનું શું છે? ધ્યાન આપો. ઓમેગા એમને એમ રાખો ને CK. આમાં મારે બધી વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એનું મૂલ્ય કેટલું હોય? સીનું તો આપણને ખબર, એ વેલ્યુ ગોતવાની છે. અને કે આપણને ખબર 2π લેમ્બડા. તો જો 2π ન્યૂ થઈ જશે ને, આવૃત્તિ હશે. બરાબર. આની કંઈક ને કંઈક વેવલેન્થ પણ હશે અને આની જે આવૃત્તિ કહેવાય ને ન્યૂ હશે. આ જો મેં વી નથી, બરાબર, ન્યૂ છે. સમજો, ફ્રીક્વન્સી બતાવે તમને. ને સી એમને ને આ કેટલો છે? 2π લેમ્બડા જેટલું તરંગ સદિશનું મૂલ્ય. આ કેન્સલ કરો તો જે સીની વેલ્યુ કેટલી થઈ જશે? ન્યૂ લેમ્બડા જેટલી. આ પણ એક ઇક્વેશન તમે લોકો યાદ રાખી શકો. જો આ એક યાદ રાખવાનું છે કે જે સ્પીડ ઓફ લાઇટ છે એની વેલ્યુ એક તો તરંગ લંબાઈ, બરાબર, વેવલેન્થ અને જે ફ્રીક્વન્સી છે એના ફોર્મમાં મારે જોતી. તો આ પ્રમાણે તમે કરી શકો. સમજાયું? આ પ્રમાણે તમે લોકો યાદ રાખી શકો કે સીનું મૂલ્ય કેટલું હશે? એક તો ન્યૂ, બરાબર, ફ્રીક્વન્સી ગુણ્યા વેવલેન્થ જેટલું. તો આ એક ઇક્વેશન છે. અને એક બીજું પણ ઇક્વેશન આવશે, એ પણ હું તમને લખી આપું. C = E0B0. આ ટાઈપનું એક હશે. આ પણ એક ઇક્વેશન યાદ રાખવાનું કે શું કહેવાય? હા, જે તમારું વેલ્યુ હશે, બરાબર, મેગ્નિટ્યુડની વેલ્યુ, એક તો ઇલેક્ટ્રિક તરંગ માટે અને બીજું મેગ્નેટિક માટે. E0/B0 એ પણ તમને શું આપે? સીની વેલ્યુ આપે. બરાબર. સ્પીડ ઓફ લાઇટની વેલ્યુ આપશે. બંનેનું જ્યારે શું કરો? ગુણોત્તર લેવ ત્યારે, રેશિયો કરો ત્યારે. તો આ વસ્તુ હતી તમારે લોકોને સમજવાની વિદ્યુત ચુંબકીય તરંગો વિશે. બરાબર. એકવાર સિમ્પલ માહિતી આપી દઉં. EM વેવ વિશે વાત કરીએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો જો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે અને જે દિશામાં ટ્રાવેલિંગ કરે ને એને પણ પરપેન્ડિક્યુલર હશે, લંબ હશે, એટલે કે 90 ખૂણે હશે. બરાબર. બીજું શું કહેવાય કે એ શૂન્ય અવકાશ
એટલે કે જે તમારું શું કહેવાય ફ્રી સ્પેસ હશે એમાં પણ ટ્રાવેલિંગ કરે છે અને માધ્યમની જરૂર નથી. અને બીજું શું કહી શકાય કે હા એ એકબીજાને લંબ પણ હશે, બરાબર. અને આ બે ઇક્વેશન યાદ રાખવાના છે. જો તરંગ સદિશની વેલ્યુ કેટલી હશે 2π/λ અને જે સ્પીડ ઓફ લાઇટ હશે c નું મૂલ્ય એ ω/k થી પણ દર્શાવી શકાય. અને એક બીજું પણ ઇક્વેશન આવશે c નું 1/√μ0ε0. અને જો મેં એક સ્પીડ ઓફ લાઇટનું બીજું ઇક્વેશન મેળવી લીધું કે ભાઈ શું કહેવાય એક તો ફ્રીક્વન્સી અને વેવલેન્થ આવવી જોઈએ. તો આ એક ઇક્વેશન યાદ રાખજો. જો આ બધા ઇક્વેશન બહુ કામના છે, આમાં ડાયરેક્ટ આપેલા છે પણ આ વેવમાંથી લીધેલા. c શું કહેવાય ન્યૂ ને લેમ્ડા. અને એક બીજું ઇક્વેશન આવશે E0/B0. તો આ એટલી વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની છે, બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત થઈ ગઈ. તો આને એકવાર આપણે ફરીથી રિકેપ કરી લઈએ એટલે તમને થોડું વધારે ખ્યાલ આવી જાય, બરાબર. તો આપણે વાત કરી રહ્યા છીએ EM વેવ વિશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે. તો જો શું હશે આ પ્રમાણે એનું જે શું કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એ ટ્રાવેલિંગ કરશે. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને બીજું મેગ્નેટિક ફિલ્ડ. અને એક વસ્તુ તમારે લોકોને ધ્યાન રાખવાની કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે ને એ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. એટલે કે 90ના ખૂણે હશે. અને બીજું શું કહી શકાય કે જે દિશામાં ટ્રાવેલિંગ કરે ને એને પણ લંબ હશે, એટલે કે જેડ એક્સિસમાં ટ્રાવેલિંગ કરે એની સાથે ટૂંકમાં પરપેન્ડિક્યુલર હશે, લંબ હશે, બરાબર. તો એ વસ્તુ તમારા લોકોને ધ્યાન રાખવાની છે. અને આ બે ઇક્વેશન છે તરંગના, બરાબર, વેવ્સના ઇક્વેશન છે, એ પણ તમે લોકો યાદ રાખી શકો. અને જે દિશામાં ટ્રાવેલિંગ કરે ને એ પ્રમાણે તમારે અહીંયા એક્સિસ બદલવાની. અને બીજી વસ્તુ શું હતી, આ જે તરંગ સદિશ હશે એનું મૂલ્ય કેટલું થઈ જશે 2π/λ હશે. અને જે આ શું એક વસ્તુ કહી શકાય કે આ જે સ્પીડ ઓફ લાઇટની શું કરશે, બરાબર, એટલાથી ટ્રાવેલિંગ કરશે શૂન્ય અવકાશ માધ્યમમાં. અને એનું મૂલ્ય કેટલું આવશે c નું ω/k જેટલું આવશે. અને c ને એક બીજું પણ કહી શકાય, બરાબર, બીજું પણ ઇક્વેશન આવશે 1/μ/√μ0ε0 જેટલું. અને મેં એક બીજું પણ ઇક્વેશન બનાવ્યું c નું સ્પીડ ઓફ લાઇટનું. તો કે ભાઈ ફ્રીક્વન્સી, બરાબર, અને તરંગ લંબાઈ માટે તરંગ લંબાઈ જેવું હોવું જોઈએ, બંને વસ્તુ આવવી જોઈએ. તો એક શું કહી શકાય કે v લેમ્ડા એક ઇક્વેશન બનશે. અને બીજું શું આવશે એક સ્પીડ ઓફ લાઇટ હશે એનું બીજું પણ ઇક્વેશન આવશે E0/B0. E0 અને B0 શું હશે આનું મેગ્નિટ્યુડ બતાવશે, બરાબર. એનું શું બતાવે, મૂલ્ય બતાવે. તો તમે લોકો એ પ્રમાણે પણ યાદ રાખી શકો. તો આ છે તમારું કોના વિશે વાત, EM વેવ વિશે વાત, બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત થઈ ગઈ. વાત કરવાની છે નવા ટોપિક વિશે, આમાં ને આમાં જ આવે, બરાબર. એ શું છે ઉર્જા ઘનતા વિશે વાત, બરાબર, એનર્જી ડેન્સિટી વિશે વાત કરવાની છે. જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એની ઉર્જા ઘનતા કેટલી હોય, એની જે એનર્જી ડેન્સિટી હશે એ કેટલી હોય એ મારે જોવાની છે. તો એ વસ્તુ કરીશું, બરાબર. જો પહેલાં તો તમને ખબર હશે કે ઉર્જા ઘનતા કોને કહેવામાં આવે, એનર્જી ડેન્સિટી. તો એકમ કદ દીઠ જે ઉર્જા રહેલી હોય એને ઉર્જા ઘનતા કહેવામાં આવે. જો સમજીએ, બરાબર, કઈ રીતનું હોય. એક આ ટાઈપની એક સપાટી લઈ લો. ટૂંકમાં શું કરવાનું છે કે જો જે શું હોય બારી હોય, બરાબર, ને શું કહેવાય કે તડકો આવતો હોય તો અમુક જે તડકો હશે પ્રકાશ હશે એ બહાર ફેંકાઈ જાય ને અમુક રૂમની અંદર આવી જાય બારીમાંથી. તો એ જ છે, બરાબર. આ શું થઈ ગઈ, કાંઈ ને એક સપાટી થઈ ગઈ, સપાટી, બરાબર. અને આનું કંઈક ને કંઈક ક્ષેત્રફળ હશે એ જેટલું, સમજાયું. કાસ્ટ છે, ટૂંકમાં ગ્લાસ છે, બરાબર. એક સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું હશે એ જેટલું. હવે આ ટાઈપના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવશે, પ્રકાશ આવે, એ શું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ છે ને, બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગો. હવે જો શું આ એક સમજાયું ને, એક સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું હશે એ જેટલું. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવશે અથવા તો પ્રકાશ આવશે, લાઇટ આવશે અને સપાટી પર શું કરશે, આપાત કરશે. તો આમાં શું રહેલી હશે, કંઈક ને કંઈક. જો આ જે ફોટોન હશે, પ્રકાશ હોય એ તમને ખબર હશે શું હશે, તો કે ભાઈ ફોટોનનો બનેલો. તો આની કંઈક ને કંઈક એનર્જી રહેલી હશે એ જેટલી, સમજાયું કે એ જેટલી એનર્જી હશે એ શું થાય કે ટી સમયમાં આ સપાટી પર
આપાત થાય છે. તો હવે ઉર્જા ઘનતા વિશે વાત કરવાની છે. આ વસ્તુ સમજાય ને, સિમ્પલ છે કે એક સપાટી છે એના ઉપર પ્રકાશ હશે, એ ઇન્સિડેન્ટ થાય અને જે ફોટોન હશે એની એનર્જી કેટલી રહેલી, ઈ જેટલી રહેલી. તો ટી સમયમાં ઈ એનર્જીવાળું લાઇટ હશે એ આ સપાટી પર આપાત થાય છે. તો વાત કરીએ ઉર્જા ઘનતા વિશે જેને UB વડે દર્શાવવામાં આવે, બરાબર. સ્મોલ યુ વડે દર્શાવીએ. એ કેટલું હોય તો કે ભાઈ એકમ કદ દીઠ રહેલ ઉર્જાને ઉર્જા ઘનતા કહેવામાં આવે, સ્મોલ યુ. આ બહુ ભણી ગયા, આના વિશે વાત પહેલાં કરી લીધી હતી કે કાંઈ નહીં, એકમ કદ દીઠ જે ઉર્જા રહેલી હોય એને સિમ્પલ એનર્જી ડેન્સિટી અથવા તો ઉર્જા ઘનતા યુ કહેવામાં આવે. તમે સ્મોલ યુ વડે દર્શાવી શકો. સમજાયું ને? આ વસ્તુ સમજાય ને? આ શું કહેવા માગે? કાંઈ નહીં, લાઇટ હશે એક સપાટી પર આપાત થાય અને કંઈક ને કંઈક ફોટોન હશે લાઇટમાં અને એની એનર્જી હશે ઈ જેટલી. હવે ટી સમયમાં ઈ એનર્જી આ સપાટી પર આપાત થાય છે. તો હવે ઉર્જા ઘનતા કેટલી હોય તો કે એકમ કદમાં રહેલી એકમ કદ દીઠ રહેલી ઉર્જા, એને ઉર્જા ઘનતા કહેવામાં આવે. ડીપમાં નહીં જઈશું, બરાબર. તો હવે શું કરવાનું છે કે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વાત કરવાની છે, એટલે કે એની ઉર્જા ઘનતા કેટલી હોય એ જોવાની છે, બરાબર. તો પહેલાં તો ઇલેક્ટ્રિક વેવ હશે એની ઉર્જા ઘનતા કેટલી હોય, ઇક્વેશન ડાયરેક્ટ આવશે. 1/2 શું થઈ જશે, આમ આવે ને E0 એપ્સિલોન સ્ક્વેર, આ પ્રમાણે હોય. આ કોની હશે, ધ્યાન આપો, અહીંયા E આવશે ને. જો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની ઉર્જા ઘનતા એટલી હોય, હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. એ હશે એ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત બતાવે, બરાબર. તો આ વસ્તુ સમજાય ને કે પેલું ઇક્વેશન મળી ગયું. હવે બીજું કોના માટે કરવાનું છે, હવે મેગ્નેટિક વેવ માટે કરો. એનું કેટલી ઉર્જા ઘનતા હોય, કાંઈ નહીં, જો 1 આ એપ્સિલોન 0 હશે એ તમને કોન્સ્ટન્ટ બતાવે, પણ મેગ્નેટિક ફિલ્ડમાં શું હશે તો કે μ0 હશે કોન્સ્ટન્ટ, બરાબર. ને અહીંયા E સ્ક્વેરની બદલે હવે શું આવી જાય, B સ્ક્વેર. આ સિમ્પલ છે, બહુ પહેલાં ઇક્વેશન આપણે ભણી ગયા હતા. તો જો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઉર્જા ઘનતા UE અને આ હશે તમારી મેગ્નેટિક ફિલ્ડની ઉર્જા ઘનતા UB. કેટલું હોય, 1/2 μ0 B સ્ક્વેર. E0 હશે એ પણ કોન્સ્ટન્ટ હશે, શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને આ હશે બરાબર, આ શું હશે, પરમિએબિલિટી આ મેગ્નેટિક ફિલ્ડ માટે. હવે મારે શું કરવાનું છે, જે EM વેવ હશે એની ઉર્જા ઘનતા કેટલી હોય એ જોવાનું છે. તો કઈ રીતની ફાઇન્ડ આઉટ કરી શકાય, ખાઈ નહીં બંનેનો સરવાળો કરી દઉં, UE પ્લસ UB. સમજાયું ને? શું કરવાનું છે કે ભાઈ યુનું જે એનર્જી ડેન્સિટી છે એનું ટોટલ વેલ્યુ જોતી, તો બંનેને ભેગું કરી દીધું. તો આ ઇક્વેશન કઈ રીતનું આવ્યું તમને સમજાયું ને? કાંઈ નહીં, મેં શું કર્યું, UE બરાબર ઇલેક્ટ્રિક હશે એના માટે એની ઉર્જા ઘનતા મૂકી, અને જે તમારી મેગ્નેટિક ફિલ્ડ હશે બરાબર એના માટે ઉર્જા ઘનતાની વેલ્યુ મૂકી. હવે શું કરવાનું છે ધ્યાન આપજો. જો બે ઇક્વેશનને એક સરખા બનાવવાના છે, કાં તો છે ને આને આના જેવું બનાવી નાખો, અથવા તો આને આના જેવું બનાવી નાખો. ટૂંકમાં બંને વેલ્યુ સેમ થઈ જવી જોઈએ, એટલે તમને જે યુ હશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની જે તમને એનર્જી ડેન્સિટી હશે ને એ ફાઇન્ડ આઉટ કરી શકો. તો કઈ રીતનું કરું ધ્યાન આપજો. જો સી એટલે કે શું થાય, E/B થાય ને, સિમ્પલ. સ્પીડ ઓફ લાઇટનું મૂલ્ય તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભાંગ્યા મેગ્નેટિક ફિલ્ડ કરી શકો. અને બીજું સીનું મૂલ્ય શું હશે, √μ0ε0. આ ઇક્વેશનમાં ભણી ગયા હતા બરાબર, આગળ જોઈ ગયા હતા. તો આ પ્રમાણે છે. હવે કાંઈ નહીં કરવાનું, જો E સ્ક્વેરની જગ્યાએ આ વેલ્યુ મૂકી દઉં અને બીજું સીની વેલ્યુ મૂકી દઉં, અથવા તો ઊંધું કરી નાખો બરાબર. શું કરો, અથવા તો કરી નાખો કે B સ્ક્વેરની જગ્યાએ આ મૂકી દઉં બરાબર. બંને ઇક્વેશન ટૂંકમાં સેમ બનાવવાના. તો તમે કરી શકો જે પ્રમાણે સહેલું લાગે. તો હું શું કરીશ, 1/2μ0 એમને રાખો, B સ્ક્વેરની જગ્યાએ મૂકીએ તો શું થઈ જશે કે જો E સ્ક્વેર ને C સ્ક્વેર થાય કે નહીં બરાબર. B સ્ક્વેરની જગ્યાએ મેં E/C પણ અહીંયા B સ્ક્વેર છે બરાબર, એટલે E સ્ક્વેર/C સ્ક્વેર. તો જો થઈ જશે સેમ. કઈ રીતનું થાય, હજી પણ કરવાનું, 1/2μ0
ને બીજું ઈ સ્ક્વેર તો એમને એમ રાખીએ ને, બરાબર, ઈ સ્ક્વેર એમને એમ. અને બીજું શું થઈ જશે કે જો હવે સી વેલ્યુ મૂકો. સી એટલે કે શું છે 1/√μ0ε0. તો આનો સ્ક્વેર કરી નાખો એટલે શું થઈ જશે μ0ε0 થઈ જાય કે નહીં? સમજાયું શા માટે એવું થયું? બસ હવે કાંઈ નહીં કરવાનું. જો શું થઈ જશે, હવે ઉડી જાય, બરાબર, 1/2μ0 ઈ સ્ક્વેર તો એમને જો છેદનો છેદ અંશમાં, બરાબર, આ ઊંધું થઈ જાય એટલે μ0ε0. હજી હવે આને સોલ્યુશન કરીએ અને જોઈએ આનું મૂલ્ય કેટલું આવે. આ સમજાયું ને? મેં કાંઈ નહીં કર્યું. શું કર્યું કે જે તમારું સીની વેલ્યુ મૂકેલી E/B અને સીની વેલ્યુ આમાં કેટલી છે 1/μ0ε0, કેમ કે આ બંને ઇક્વેશન છે ને એને એક હરખા બનાવવા છે. હવે શું કરવાનું છે કે 1/2 પ્લસ 1/2 અડધું અડધું ભેગું કરી દઉં એટલે શું થઈ જશે, આખું થઈ જશે, બરાબર. 1/2 પ્લસ 1/2 એટલે 1 થઈ જાય. તો હવે જે યુ હશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટે એનું મૂલ્ય કેટલું આવશે? ε0 ઈ સ્ક્વેર જેટલું આવે ને. સિમ્પલ છે, કાંઈ નહીં. જો 1/2 પ્લસ 1/2 એટલે 1 થઈ જાય. તો જે ઉર્જા ઘનતા હોય ને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે તમે એને રો વડે પણ દર્શાવી શકો અથવા તો યુ વડે પણ દર્શાવી શકો. એનું મૂલ્ય કેટલું હોય? ε0 ઈ સ્ક્વેર એટલું હોય. તો આ તમારે ઇક્વેશન એક યાદ રાખવાનું છે, બરાબર. આ રો હશે એટલે કે તમારી ઉર્જા ઘનતા હશે, એનર્જી ડેન્સિટી, એનું મૂલ્ય કેટલું હોય? ε0 ઈ સ્ક્વેર. આ હશે એ તમારું કોના ફોર્મમાં છે જોઈ શકાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે ને એના ફોર્મમાં, પણ મારે મેગ્નેટિક ફિલ્ડ હશે એના ફોર્મમાં દર્શાવવું હોય તો જો આમાં જે ઇલેક્ટ્રોસ્ટેટિક આવે એમાં ε0 કોન્સ્ટન્ટ આવે, પણ મેગ્નેટોસ્ટેટિક માટે શું થઈ જશે 1/μ0 ને ઈ સ્ક્વેરની જગ્યાએ આવે બી સ્ક્વેર. આ બે ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાના છે, એકદમ સિમ્પલ, બરાબર. તો આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની જે એનર્જી ડેન્સિટી હશે, જે ઉર્જા ઘનતા હોય એ સોલ્યુશન કરી શકો. અને બીજી વસ્તુ શું છે કે જો આ બંને હશે ERMS અને BRMS, આ બંનેના જે RMS વેલ્યુ હશે એ વસ્તુ તમારા લોકોને ધ્યાન આપવાની, કેમ કે આ આમ બહુ ટાઈપની પ્રોબ્લેમમાં આવશે, બરાબર. તમને ડાયરેક્ટ છે ને RMS વેલ્યુ આપેલી હશે કે હા નહીં, આમ RMS પણ આપેલી હોય ને ક્યારેક EM વેલ્યુ પણ આપેલી હોય, સમજાય ને, મેક્સિમમ વેલ્યુને. તો એ હું તમને કરાવી આપું કે શું કહેવા માગે. તો અત્યારે એક જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે ને રોનું, બરાબર, એમાં તમને જે RMS વેલ્યુ આપેલી બંનેની પણ તમે કરી શકો કન્વર્ઝન, બરાબર. શું થઈ જશે જે આનું એમ્પ્લિટ્યુડ જે આનું શું કહેવાય મેક્સિમમ વેલ્યુ જોતી હોય તો EM√2 આ પ્રમાણે આવશે ને BRMS એટલે કે BM√2. તો આ પ્રમાણે તમે એનું કન્વર્ઝન કરી શકો. તો એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે, આ RMS વેલ્યુ હશે પણ ડાયરેક્ટ તમને EM વેલ્યુ આપેલી હોય, હા, તો આ પ્રમાણે તમે એને કરી શકો સોલ્યુશન. તો આ ધ્યાન રાખજો. તો આ એક સમજવા જેવો હતો. તો આ થઈ ગઈ કોના વિશે વાત? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વાત થઈ ગઈ, જેમાં ઉર્જા ઘનતા એની એનર્જી ડેન્સિટી કેટલી આવે એ આપણે જોઈ ગયા. તો હવે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના દબાણ વિશે વાત, એટલે કે પ્રેશર અને જેની ઇન્ટેન્સિટી હશે, તીવ્રતા વિશે વાત કરવાની છે. અને જે ઇક્વેશનો આવશે ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના પરથી બહુ બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ, બરાબર. તો ધ્યાન આપો કે શું કહેવાય કે વિદ્યુત ચુંબકીય તરંગોની દબાણ, બરાબર, પ્રેશર એન્ડ તીવ્રતા વિશે વાત કરવાની, ઇન્ટેન્સિટી વિશે વાત કરવાની છે. તો આ પણ બહુ સારું એવું છે, એકદમ શોર્ટ કોન્સેપ્ટ પણ બહુ સારો એવો, બરાબર. તો કઈ રીતનું હોય? જો આ ટાઈપનું હશે, એક સપાટી હોય, આ ટાઈપનો એક કાચ હશે, એનું જે સપાટી હોય ને એનું ક્ષેત્રફળ કેટલું રાખો? એ જેટલું. સમજાયું? એક સપાટી છે એનું ક્ષેત્રફળ હશે એ જેટલું. હવે જે પ્રકાશ હશે ને એ આ સપાટી પર આપાત થાય, શું થાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે ને એ આના પર ઇન્સિડેન્ટ કરવાનું છે સપાટી પર. હવે આ જે હશે એની એનર્જી કેટલી હશે? જે ફોટોન હશે, જે પ્રકાશમાં રહેલા, એની ઉર્જા હશે E જેટલી હશે, અને T સમયમાં આ સપાટી પર આપાત થાય છે. સમજાયું? જો એક વસ્તુ સમજીએ કે શું કહેવાય કે આ જે સપાટી હશે એનું ક્ષેત્રફળ
એ જેટલો હશે, એનો એરિયા એ જેટલો રાખીએ અને જે પ્રકાશ હશે એ આ સપાટી પર ઇન્સિડેન્ટ કરવાનો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે અને જે આમાં પ્રકાશમાં ફોટોન રહેલા હશે એની ઉર્જા કેટલી હશે એ જેટલી, તો ટી સમયમાં બરાબર, ટી સમયમાં એટલો પ્રકાશ એક સમયમાં આ સપાટી પર આપાત થાય છે. હવે જે આ ફોટોન રહેલા હોય ને એનું કંઈક ને કંઈક વેગમાન પણ હોય ને, બરાબર, આ જે હોય જે લાઇટ આવે, બરાબર, એનું કંઈક ને કંઈક એમાં ફોટોન રહેલા હોય અને એનું ટ્રાવેલિંગ કરે, બરાબર, એટલે એનું કંઈક ને કંઈક વેગમાન પણ રહેલું હોય. તો જે આનું વેગમાન હશે, શું કહી શકાય કે જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એનું વેગમાન કેટલું હોય એ આપણને ખબર, તો કે ભાઈ E/c જેટલું હોય ને, આ એનું વેગમાન હશે, બરાબર. શું થઈ જાય, તો કે આ ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, તમે જોઈ શકો કે જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એનું વેગમાન કેટલું છે, તો કે E/c જેટલું જ છે. હવે મારે કરવાનું શું છે, જો આનું દબાણ કેટલું હોય એ મારે ગોતવાનું છે, બરાબર, અને દબાણ અને બીજું શું, જો દબાણ અને વેગમાન એ ટૂંકમાં આવવું જોઈએ અને એના ઉપરથી એક આપણે કોન્સેપ્ટ સમજીએ, બરાબર. ટૂંકમાં શું કરવાનું છે, દબાણ ગોતવાનું છે. જો આ શું, જો સમજીએ કે દબાણ કોને કહેવામાં આવે. આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, P રાખો, બરાબર, કેપિટલ P, તો ધ્યાન આપજો, F/A. આ દબાણ વિશે તો ખ્યાલ ને કે એકમ ક્ષેત્રફળ દીઠ, જો આનું કંઈક ને કંઈક આ શું હશે, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એ આ સપાટી પર આપાત થાય તો સપાટી પર કંઈક ને કંઈક દબાણનો એટલે કે પ્રેશરનો અનુભવ થાય છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ, બરાબર, એકમ ક્ષેત્રફળ દીઠ જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ F જેટલું બળ લગાડે એટલે કે સપાટી પર P જેટલું દબાણ ઉત્પન્ન થાય છે. આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ. અને આ બળ કેટલું હોય જોઈએ, બળ ન્યૂટનના ગતિનો શું કહેવાય બીજો નિયમ P/T હોય ને, બરાબર, કે આ બળ કેટલું હશે, તો કે વેગમાન ડિવાઈડ બાય સમય. તો આ આપણને બળની વેલ્યુ આપે. તો ટૂંકમાં હવે મારે શું કરવાનું છે, તો આ ઇક્વેશન બનાવવાનું છે કે દબાણ અને વેગમાન કઈ રીતનું હોય. તો જો આયા મૂકો Fની વેલ્યુ, તો કે ભાઈ આ સ્મોલ p, ધ્યાન આપજો, આ A અને T, આ વસ્તુ તમારા લોકોને ધ્યાન રાખવાની હતી કે દબાણ P હશે એ તમને પ્રેશર આપે અને પ્રેશર આપે અને સ્મોલ p હશે એ તમને વેગમાન વિશે માહિતી આપે, એ હશે એ આનો એરિયા હશે ને T હશે એ સમય હશે. હવે આ ઇક્વેશનનો જે શું કહેવાય કે મિનિંગ શું છે, શું કહેવા માગે એના વિશે થોડુંક સમજી લઈએ. જો એક હું તમને પહેલાં માહિતી આપું કે કહેવા શું માગે. જે પ્રકાશ હોય, બરાબર, એ શું કરે કે સૂર્યમાંથી આવે અને આપણી જે સ્કિન છે એના ઉપર પડે તો આ સિમ્પલ આપણે દબાણનો અનુભવ થવો જોઈએ ને, કેમ કે ટૂંકમાં જે આના જે સપાટી હશે એના પર પણ દબાણ લાગશે P જેટલું. તો જેમ પ્રકાશ આપણા પર પડે, બરાબર, તો શા માટે આપણે દબાણનો અનુભવ નહીં થતું, શા માટે આપણે જે સ્કિન હોય એના પર પ્રેશર નહીં, શા માટે નહીં એક્સપિરિયન્સ થતું એના વિશે સમજી લઈએ. કેમ કે દબાણ લાગવું જોઈએ ને, પણ એવું નહીં થતું એનું કારણ સમજી લઈએ. કેમ કે જો આયા શું હશે, દબાણ અને વેગમાન એ એકબીજાને શું છે, સમપ્રમાણમાં છે કે નહીં, સમજાયું. જો એ જ સમજીએ કે શા માટે જે આપણે પ્રેશર છે એનો એક્સપિરિયન્સ નહીં થતો જ્યારે લાઇટ આપણા પર પડે ત્યારે. તો આ એક વસ્તુ સમજો કે દબાણ અને જે પ્રેશર હશે એકબીજાને સમપ્રમાણમાં છે. તો શું કહી શકાય કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે, જે પ્રકાશ હશે એનું વેગમાન એકદમ નાનું છે, બરાબર, એકદમ સિમ્પલ છે. વેગમાન એટલે કાંઈ નહીં, m/v. જો આનું દળ હશે ને, જે પ્રકાશનું ફોટોન હોય એકદમ નાનામાં નાના કણો હોય, એનું કાંઈ દળ એકદમ હાવ નાનું હોય, બરાબર. તો સિમ્પલ એનું દબાણ કેવું હશે, એનું વેગમાન કેવું હશે, જે શું કહેવાય કે વેગ તો એનો સ્પીડ ઓફ લાઇટ જેટલો હોય, પણ જેનું દળ હશે ને એ એકદમ સ્મોલ છે, બરાબર, સૂક્ષ્મ છે, એટલે એનું વેગમાન પણ ઓટોમેટિક કેવું થઈ જશે, નાનું. તો હવે વેગમાન નાનું છે તો દબાણનું મૂલ્ય કેવું થઈ જશે, ઓબ્વિયસલી નાનું થઈ જશે, બરાબર. એટલે આપણે દબાણનો નહીં અનુભવ થતો જ્યારે લાઇટ આપણા પર પડે ત્યારે. આ કારણ છે, આ એનો ફિઝિકલ શું કહેવાય કે પ્રેક્ટિકલ મિનિંગ છે, બરાબર, આ ઇક્વેશનનો. તો એક વસ્તુ સમજાઈ ગઈ તમને લોકોને. હવે બીજા વિશે વાત કરવાની છે, તીવ્રતા વિશે વાત, ઇન્ટેન્સિટી વિશે વાત. જો ઇન્ટેન્સિટી અને એનર્જી છે ને બે ડિફરન્ટ છે, બરાબર. તો કન્ફ્યુઝ નહીં થતા કે તીવ્રતા અને જે એનર્જી હશે એ સમાન છે, એવું કાંઈ નહીં. ઇન્ટેન્સિટી એટલે I કઈ રીતનું દર્શાવી શકાય,
AT આ પ્રમાણે ઇક્વેશન આવશે ઇન્ટેન્સિટીનું. કેવા શું માગે જો એ સમજી લઈએ. આ સમજાયું ને, આ ડાયરેક્ટ ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાનું છે. ઇન્ટેન્સિટી I = E/AT. હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે બરાબર, એ ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત થાય છે t સમયમાં બરાબર, અને આની એનર્જી કેટલી રહેલી હશે એ જેટલી. તો એકમ ક્ષેત્રફળ દીઠ ધ્યાન આપજો, તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી કોને કહેવામાં આવે કે એકમ ક્ષેત્રફળ દીઠ t સમયમાં જે પ્રકાશ હશે બરાબર, એ કેટલી ઉર્જા સાથે આ સપાટી પર આપાત થાય તો કે E જેટલી. અથવા તો કહી શકાય કે એકમ ક્ષેત્રફળ દીઠ t સમયમાં એનું મૂલ્ય 1 સેકન્ડ લેવાનું છે. એ જે ઉર્જા ધરાવે E જેટલી એને શું કહેવામાં આવે, ઇન્ટેન્સિટી કહેવામાં આવે. સમજાયું ને? E/AT એ તમને ઇન્ટેન્સિટીનું મૂલ્ય આપે. અને બીજું શું કહી શકાય બરાબર, એકમ સમયમાં થતું કાર્ય અથવા તો એકમ સમયમાં જે ઉર્જાનો વ્યય થાય એને પાવર P કહેવામાં આવે. એ પણ તમારા લોકોને યાદ રાખવાનું છે. તો કે એકમ ક્ષેત્રફળ દીઠ t સમયમાં જે પ્રકાશ હશે એની ઉર્જા કેટલી ઉર્જાથી એ સપાટી પર આપાત થાય છે E જેટલી. તો એ ઇન્ટેન્સિટી એની કેટલી હશે I જેટલી. પણ આપણને ખબર કે t સમયમાં જે ઉર્જાનો વ્યય હોય બરાબર, એકમ સમયમાં જે ઉર્જાનો વ્યય હોય એ તમને પાવર વિશે માહિતી આપે. તો એની ફોર્મ્યુલા આમ પણ થઈ જશે E/ બરાબર પાવર ને t. આ પણ તમે લોકો યાદ રાખી શકો. સમજાયું? આ વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની. એક તો જો આ એક ઇક્વેશન યાદ રાખજો, આ દબાણવાળું, અને બીજું બરાબર આ વેગમાનવાળું, અને આ એક ઇન્ટેન્સિટીવાળું ઇક્વેશન, આ એક યાદ રાખવાનું છે. તો એ વસ્તુ મારે સમજવાની હતી. હવે મારે કરવાનું શું છે કે જો હવે મારે જે ઇન્ટેન્સિટી હશે બરાબર, ઇન્ટેન્સિટીની વેલ્યુ કોના ફોર્મમાં કન્વર્ટ કરવાની છે, જે તમારી એનર્જી ડેન્સિટી છે ને એના ફોર્મમાં કન્વર્ઝન કરવાનું છે. એટલે કે બંને કંઈક ને કંઈક રિલેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને એ ઇક્વેશન મેઇન છે બરાબર. એ ઇક્વેશનની મદદથી આપણે બહુ બધા શું કહી શકાય કે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. તો ધ્યાન આપજો કઈ રીતનું હું કરું. શું કરવાનું છે કે કંઈક ને કંઈક ઇન્ટેન્સિટી આવવી જોઈએ અને ઉર્જા ઘનતા આવવી જોઈએ. તો જો ઉર્જા ઘનતા શું થઈ જાય, ધ્યાન આપો, રો રાખીએ એવું હોય તો કે ભાઈ એકમ કદ દીઠ રહેલી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવામાં આવે. આ વસ્તુ સમજાય ને? એકમ કદ દીઠ રહેલી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવામાં આવે. તો રો V E આ પ્રમાણે કરવાનું છે. એક વસ્તુ આ આવીએ બરાબર. હવે મારે શું કરવાનું છે, હવે ધ્યાન આપો. જો હવે હું શું કરીશ કે એ હશે આનું ક્ષેત્રફળ કેટલું લઈ લઉં, સપાટીનું 1 મીટર સ્ક્વેર લઈ લઉં, ને સમય હશે એ કેટલો લઈ લઉં, 1 સેકન્ડ લઈ લઉં. આ વસ્તુ સમજાય ને? ક્ષેત્રફળ કેટલું લઈ લીધું, 1 મીટર સ્ક્વેર, અને સમય 1 સેકન્ડ લઈ લીધો. તો આ અહીંયા પુટ ડાઉન કરો તો જે ઇન્ટેન્સિટી હશે એ કોના જેટલી થઈ જશે, હવે એનર્જી જેટલી થઈ જાય બરાબર. આ ધ્યાન આપજો કે ઇન્ટેન્સિટી અને જે એનર્જી હશે ને બોથ આર ધી ડિફરન્ટ બરાબર. તો એ વસ્તુ તમારે લોકોને સમજવાની. પણ હવે હું શું કરીશ, ક્ષેત્રફળ હશે 1 મીટર સ્ક્વેર લઈ લઉં બરાબર, એટલો એરિયો લઈ લઉં, અને સમય લઈ લઉં 1 સેકન્ડ. તો હવે ઇન્ટેન્સિટી અને એનર્જી બંને સમાન થઈ જશે. પણ હવે શું કરવાનું છે કે જો અહીંયા કદ હશે ને એનું મૂલ્ય કેટલું લઈ લેવાનું છે, C જેટલું બરાબર. જો આ ટાઈપનું હશે, ધ્યાન આપો હું કઈ રીતનું બનાવું, ક્યુબ બનાવવાનો છે ટૂંકમાં, મને નહીં આવડતું પણ ધ્યાન આપો. જો કદ હશે બરાબર, આનું કદ કેટલું લઈ લેવાનું છે કે V જેટલું છે. આ ક્યુબ હવે તમારે બનાવવાનો. હવે આમાં જે શું કરવાનું છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એને ટ્રાવેલિંગ કરાવવાના છે. તો એ કેટલા ટ્રાવેલિંગ થાય બરાબર, કે જેટલું આનું કદ હોય એટલું. સમજાયું? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એ સ્પીડ ઓફ લાઇટ જેટલું બરાબર એટલું શું કહેવાય વેગથી ટ્રાવેલિંગ કરશે. પણ કેટલું, જેટલું એનું આનું જે શું કહેવાય કે સપાટી હોય બરાબર, જે તમે એક ક્યુબ લીધો, સપાટી શું નહીં પણ એ જે ક્યુબ લીધો એનું કદ V હશે. તો V કદમાં જેટલા શું કહેવાય કે બંનેનું ટૂંકમાં સમાન થઈ જશે કે કદ અને સ્પીડ ઓફ લાઇટ. તો આ પ્રમાણે તમે
આને ચેન્જ કરી શકો કે નહીં? હવે રો બરાબર કદની જગ્યાએ સી મૂકી દઉં ને બીજું એની જગ્યાએ આઈ મૂકી દઉં. આ એક ઇક્વેશન મેઇન છે, આ પણ યાદ રાખવાનું. હવે ઇન્ટેન્સિટીનું એક ઇક્વેશન બની જશે આઈ ઇઝ ઇક્વલ ટુ રો બરાબર ઉર્જા ઘનતા અને બીજું સી સ્પીડ ઓફ લાઇટ. તો એ તમને ઇન્ટેન્સિટીનું મૂલ્ય આપે. હવે શું કરવાનું, જો આઈ એમને રાખો ને રો એટલે કે શું થઈ જાય, મૂકો ફોર્મ્યુલા રોની ઉર્જા ઘનતાની ε0 E² અને બીજું 1/μ0 B² મૂકીએ બરાબર. તો શું થઈ જશે તો કે ભાઈ ε0 E² ને સી આ એક ફોર્મ્યુલા ને બીજી કઈ બની જાય જો 1/μ0 B² C. તો આ બે ફોર્મ્યુલા મેઇન છે, તમારા લોકોને યાદ રાખવાની. સમજાય? જો આ બે ફોર્મ્યુલા I ઇઝ ઇક્વલ ટુ ε0 શું થઈ જશે E² C ને I ઇઝ ઇક્વલ ટુ 1/μ0 B² C. તો આ બે ફોર્મ્યુલા તમારા લોકોને યાદ રાખવાની છે. આ મેઇન છે ઇન્ટેન્સિટીની અને એનર્જીની બરાબર. એનર્જી નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ અને એનો કોન્સેપ્ટ. તો આ બે ફોર્મ્યુલાઓની મદદથી તમે લોકો બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરી શકો. તો આ પ્રમાણે હતો કોન્સેપ્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની શું કહેવાય પ્રેશર અને ઇન્ટેન્સિટી વિશે વાત. જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપો. જો આ JEE માં આવી ગઈ છે તો બહુ સારી એવી છે બરાબર. કઈ રીતનું સોલ્યુશન થાય ધ્યાન આપવાનું છે. તો શું હશે, એક LED બલ્બ હશે બરાબર રેડ કલરનો. આ ટાઈપની એક LED લાઇટ આપેલી. એમાંથી શું થાય કે જે પ્રકાશ હશે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એ નીકળે બરાબર, બહાર નીકળે. તો હવે મને શું કીધું કે જો બરાબર આ કંઈક ને કંઈક LED બલ્બ આપેલો રેડ કલરનો, એમાંથી પ્રકાશ હશે એ આપાત થાય. હવે બીજું મને શું કીધેલું કે જે આ રેડ કલરની LED હશે ને એમાંથી જે પ્રકાશ નીકળે બરાબર એનો પાવર કેટલો હશે 0.1 વોટ હશે પાવર આપેલો બરાબર. આ LED લાઇટનો 0.1 વોટ આપેલો અને કંઈક ને કંઈક અહીંયા અંતરે તમને ડાયોડ આપેલો હશે. એનું અંતર કેટલું હશે LED થી ડાયોડનું 1 મીટર હશે. તો આમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે એનું જે મૂલ્ય હોય E0 એ કેટલું હોય એ મારે ગોતવાનું છે. સમજાયું કે કાંઈ નહીં, એકદમ સિમ્પલ છે. આ ટાઈપનો એક બલ્બ હશે, એમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે એ નીકળશે બરાબર. અને કેટલા પાવરથી 0.1 વોટથી. અને તમને જે ત્રિજ્યા હશે એ 1 મીટર જેટલી આપેલી. તો જે E0 વેલ્યુ હશે એટલે કે જે શું કહી શકાય કે બરાબર જે વિદ્યુત ક્ષેત્ર હશે એનું મૂલ્ય કેટલું હોય E0નું એ મારે ગોતવાનું છે. તો આ પ્રમાણે જો આનું સોલ્યુશન કઈ રીતનું કરું ધ્યાન આપો. પહેલાં તો જો આમાંથી જે પ્રકાશ નીકળશે એની તીવ્રતા કેટલી હોય આપણને ખબર EAT જેટલી હોય કે નહીં બરાબર. જે ઇન્સિડન્ટ થાય લાઇટ એની તીવ્રતા આપણને ખબર I ઇઝ ઇક્વલ ટુ E/AT જેટલી હોય. હવે આ એટલે કે કઈ રીતનું હશે ઇન્ટેન્સિટી આ પ્રમાણે આવે ને ρC. આપણે ઇક્વેશન જોઈ ગયા હતા, અહીંયા મૂકો ρC EAT. આ વસ્તુ સમજાય કઈ રીતનું થયું. હવે મારે શું કરવાનું છે, હવે કાંઈ નહીં. જો ρC ને એમને રાખો એવું હોય તો E/A એને કઈ રીતનું દર્શાવી શકાય કે બરાબર E/T એને P દર્શાવી શકાય કે પાવર વડે ને એ એમને. આ ઇક્વેશન કઈ રીતનું આવ્યું તમને સમજાયું ને કે જો ઇન્ટેન્સિટી એટલે ρC ને E/T એ તમને કોનું વેલ્યુ આપે પાવરની વેલ્યુ આપે બરાબર ને એ એમને એમ રાખ્યો. હવે મારે શું કરવાનું છે, જો ρ એટલે શું થઈ જાય અહીંયા તમારે જે ઉર્જા ઘનતા હશે બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડની એ મૂકવાની છે એટલે 1/2 બરાબર ε0 E². આ વેલ્યુ મૂકવાની છે. તો અહીંયા મૂકીએ. જો અહીંયા શું કરવાનું છે 1/2 ε0 E² ને C એમને ને P જો એ હશે એ તમને કંઈક ને કંઈક શું બતાવશે ક્ષેત્રફળ બતાવશે. તો આ જે બલ્બ હશે એ ગોળાકાર હશે એટલે એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે 4πr² જેટલું થઈ જાય ને, એની ત્રિજ્યા r જેટલી હશે. આ વસ્તુ સમજાય. જે આ બલ્બ હશે એનું ક્ષેત્રફળ એટલું આવશે. હવે મારે ગોતવાનું શું છે E0 ની વેલ્યુ.
તો પી એમને બરાબર જો અહીંયા ગુણી નાખો 2p છેદમાં શું આવી જાય 4 pi r² એમને ને અહીંયા શું આવશે જો e² તો આવી ગયું બરાબર એ શું આવશે તો કે ε0 c બરાબર એટલી વસ્તુ હતી તમારે કરવાની જો મેં કાંઈ નહીં કર્યું ε0 e² હા બરાબર e² એમને એમ રાખો 2 અહીંયા ગુણી નાખો 2p 4 pi r² એમને એમને છેદમાં ε0 c તો બસ વેલ્યુ પુટ ડાઉન કરવાની છે રૂટ કાઢી નાખવાનું તો 2p બરાબર રૂટમાં શું આવી જાય 4 pi r² ε0 c તમે આ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખી શકો આ મેઇન ઇક્વેશન છે બરાબર આ જો આ ડાયરેક્ટ ઇક્વેશન તમે લોકો યાદ રાખી શકો તમને કીધું હોય કે આનું જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય તો તમે ફાઇન્ડ આઉટ કરી શકો આ ઇક્વેશનની મદદથી હા યા તમને કોઈ પણ શું કહેવાય કે હા કોઈ પણ સોર્સ આપેલો હોય બલ્બ આપેલો હોય એટલે એનું ક્ષેત્રફળ અલગ પડી જશે જો બીજી વસ્તુ આપેલી હોય તો એનું પણ ક્ષેત્રફળ અલગ પડી જશે તો હવે મારે શું કરવાનું છે જો બધી વસ્તુ આપેલી બરાબર બધી વસ્તુ આપેલી 2 એમને પાવર કેટલો આપેલો 0.1 આપેલો 4 pi બરાબર r હશે તમને એ પણ ત્રિજ્યા પણ બદલી શકે 4 કેટલો આપેલો 1 મીટર ε0 ની વેલ્યુ મૂકો અને જે સ્પીડ ઓફ લાઇટ છે એની વેલ્યુ મૂકો તો જો આની સોલ્યુશન કરશો તો √6 આવશે અને એનું જે રૂટ કાઢો એટલે 4 કેટલું આવશે 45 વોલ્ટ પર મીટર આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો બસ કાંઈ નહીં મેઇન તમને જે આ કોન્સેપ્ટ છે એ સમજાવવો જોઈએ કે શું કહેવા માગે તો જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની વેલ્યુ કેટલી આવશે તો કે ભાઈ 4.45 વોલ્ટ પર મીટર તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો તો હવે વાત કરવાની છે નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે આ પણ બહુ સારી એવી પ્રોબ્લેમ છે અને JEE માં આવી ગઈ બરાબર જો કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો આમાં પણ સેમ કોન્સેપ્ટ યુઝ થાય છે જે પ્રોબ્લેમ નંબર 1 માં ભણી ગયા એ પ્રમાણે બરાબર પણ આમાં શું કરવાનું છે એમાં જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું હતું પણ આમાં આપણે જે શું કહેવાય કે જે તમારી મેગ્નેટિક ફિલ્ડ હશે એનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું પણ આમાં તમને જો જે બલ્બ હશે બરાબર એ 200 વોટ જેટલો શું કહેવાય કે એની પાવર એટલો જનરેટ કરે અને જે એની ક્ષમતા હશે એ 3.5% આપેલી તો એને જે આ 3.5% છે બરાબર એ 200 હશે બરાબર 200 વોટની જે કાર્યક્ષમતા હશે પાવરની એ 3.5 છે તો એને કન્વર્ઝન કરવું પડશે અને ત્રિજ્યા 2 મીટર આપેલી અને ઇક્વેશન હશે એ પણ બદલાશે પણ સેમ ઇક્વેશન આવશે બરાબર જે મૂલ્ય જે કોન્સ્ટન્ટ હશે ε0 એની જગ્યાએ μ0 આવી જાય પણ એ જોઈશું કઈ રીતનું કરવું બરાબર આ ટાઈપના એક્ઝામ્પલ તમે આરામથી સોલ્વ આઉટ કરી શકો એક જ ખાલી ઇક્વેશન યાદ રાખવાનું તો શું છે આમાં પણ તમને એલઈડી આપેલી હશે તો ધ્યાન આપજો આમાં એલઈડી આપેલી હશે બલ્બ બરાબર હવે એમાં જે શું હશે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે અથવા તો જે પ્રકાશ હશે એ આપાત થાય છે બરાબર આમાંથી નીકળશે અને જે એનો જે શું કહેવાય કે પાવર હશે ને જે બલ્બ હશે એનો 200 વોટ હશે જે 200 વોટનો જે બલ્બ છે બરાબર એની જે કાર્યક્ષમતા હશે એ 3.5% આપેલી અને મને શું કીધું કે 2 મીટરે જ્યારે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે બરાબર 2 મીટરે જાય ક્યાંક ને ક્યાંક હશે વસ્તુ રાખેલી હશે ત્યારે મને જે B0 હશે જે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ હશે એ કેટલી હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાની આ વસ્તુ સમજાય ને સિમ્પલ છે કાંઈ નહીં એક એલઈડી બલ્બ આપેલો હશે એમાંથી પ્રકાશ નીકળશે અને એની જે શું કહેવાય કે પાવર હશે એ 200 વોટ હશે એની કાર્ય કરવાની જે ક્ષમતા હશે બરાબર 3.5% આપેલી તો 2 મીટરના અંતરે જે મેગ્નેટિક ફિલ્ડ હશે એનું મૂલ્ય કેટલું હોય એ કરવાનું તો તમારે 200ના કેટલા આપેલા જો 200 પાવર આપેલા 200ના 3.5% આપેલું તો કન્વર્ઝન કરી લઉં આમ થઈ જાય કે નહીં તો આ કરો તો આ પ્રમાણે તમે કરી શકો બરાબર 2 × 3.5 બસ હવે આનું સોલ્યુશન કરીએ પહેલાં તો જે આ એલઈડી બલ્બ છે એની તીવ્રતા કેટલી હોય I જેટલી હવે તીવ્રતાનું મૂલ્ય કેટલું હોય પાવરના છેદમાં ક્ષેત્રફળ જેટલું બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ જે પાવર જનરેટ થાય એને તીવ્રતા કહેવામાં આવે તો આ પ્રમાણે પણ તમે કરી શકો હવે I હશે એની વેલ્યુ કેટલી થઈ જશે ρc જેટલી થઈ જશે ને આ મેગ્નેટિક આ તમારી ઉર્જા ઘનતા છે મેગ્નેટિક
ફિલ્ડ હશે એની, તો અહીંયા મૂકો રો બી, બરાબર, રો બી એમને એમ ને આ સી એમને એમ P/A. હવે બધી વસ્તુ આમાં મૂકવાની છે. જો પહેલાં તો આપણને ખબર કે જે આ શું કહી શકાય કે મેગ્નેટિક ફિલ્ડની ઉર્જા ઘનતા કેટલી હશે 1/2. બીજું શું થઈ જાય તો કે B² μ0 આમ થઈ જાય ને, બરાબર, 1/2 B² μ0. ઓલામાં શું હતું તો કે ભાઈ ε0 E², પણ આ જે કોન્સ્ટન્ટ હશે એ કંઈક ને કંઈક અલગ આવશે. તો હવે સી એમને એમ રાખો, પી પણ એમને એમ. જો આયા શું થઈ જશે, જે બલ્બ હશે એનું ક્ષેત્રફળ કેટલું હોય 4πr² જેટલું હોય કે નહીં? સમજાયું? એકદમ સિમ્પલ છે. બસ આનું સોલ્યુશન કરો. 1/2 B² μ0. બીજું શું આવશે? આયા સી એમને એમ ને આયા P/4πr² હોય ને. હવે આમાં શું ગોતવાનું છે? કાંઈ નહીં, B² ની વેલ્યુ ગોતવાની. તો B² ને એમને એમ રાખીએ ને આયા ગુણી નાખો એટલે 2p ને μ0. જો એટલું ફરક આવશે આમાં ને 4πr² ને આયા c, બરાબર, છેદમાં લાવી દઉં c ને. તો બસ હવે આને ખાલી રૂટ કાઢી નાખો. તો 2p μ0 √ 4πr² ને c. જો 2 આપેલું, બરાબર, 2 ની વેલ્યુ એમ જ રહે. p એટલે શું થઈ જશે 2 × 3.5 એટલે 4, μ0 એટલે 4π × 10⁷. એને આ કેન્સલ કરી નાખજો 4π, તો આ 10⁻7 વધીએ. r તમને 2 મીટર આપેલું, એનું શું કરવાનું સ્ક્વેર એટલે 4 થઈ જશે. પ્રકાશની ઝડપ 3 × 10⁻8. બસ હવે આનું સોલ્યુશન કરો તો આનો જવાબ તમને આઈ થિંક મળશે 1.47 × 10⁻8 ટેસ્લા. જો આ તો તમે કરી શકો, બરાબર, આમાં કાંઈ નથી. બસ મેન આ ઇક્વેશન જો યાદ રાખવાનું. શું આમાં અલગ આવશે? E અને B બંનેને કમ્પેર કરો. જો E આવે ને તો શું થઈ જાય? તો આ 2p એમને એમ, બરાબર, ને આયા શું આવશે? 2p એમને એમ 4πr² ε0 c. આ પ્રમાણે હતું ને √. હવે B માટે કઈ રીતનું બનાવીએ? B માટે જો શું થઈ જશે? 1/μ0 આવે તો આ પ્રમાણે પણ યાદ રાખી શકો, આમાં કાંઈ નથી. μ0 આવે એટલે 4πr² c આવશે. તો તમે કરી શકો, કેમ કે આ ટાઈપની એક્ઝામ્પલ હશે ને એ બહુ બધા આવશે. તો ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખી લેવાનું એક, અને બીજું તો બનાવી શકાય, બરાબર. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આમાં શું કીધું, એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે, એમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની ઉર્જા ઘનતા કેટલી આપેલી? UE જેટલી આપેલી. અને જે બીજું જો આમાં જે B હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે, એની ઉર્જા ઘનતા કેટલી આપેલી? UB જેટલી. ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે UE જેટલી ઉર્જા ઘનતા હશે અને મેગ્નેટિક ફિલ્ડ માટે એની ઉર્જા ઘનતા UB છે. તો હવે મારે શું કરવાનું છે કે જો આ સાબિત કરવાનું, UE = UB, બંનેની ઉર્જા ઘનતા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એ મારે સિમ્પલ સાબિત કરવાનું છે. તો હું શું કરીશ? જો સિમ્પલ, પહેલાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની ઉર્જા ઘનતા કેટલી હોય? ઉર્જા ઘનતા એટલે કે ખબર છે કે એકમ કદમાં રહેલી ઉર્જા, બરાબર, 12ε0 E². ઇક્વેશન નંબર 1 આપી દઉં. અને જે મેગ્નેટિક ફિલ્ડ હશે એની ઉર્જા ઘનતા કેટલી હોય? તો કે ભાઈ 1/2 μ0 B² જેટલું. આ વસ્તુ સમજાય ને? ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ એની ઉર્જા ઘનતા હશે, બરાબર, એનર્જી ડેન્સિટી એ 12ε0 E², અને જે મેગ્નેટિક ફિલ્ડ હશે એની ઉર્જા ઘનતા 1/2 μ0 B². હવે બંનેને જો સમાન મારે સાબિત કરવાના છે. ઇક્વેશન 1 × ઇક્વેશન 2 કરવાના છે, બરાબર. તો પહેલાં તો ધ્યાન આપો. જો આમાં શું થઈ જશે કે એક ઇક્વેશન આવશે, પ્રકાશની ઝડપ કેટલી હોય? E/B જેટલી હોય કે નહીં? અને બીજી વસ્તુ શું આવશે કે આમાં જે એક ઇક્વેશન આવતું, બરાબર, કે જે સીનું મૂલ્ય કેટલું હોય? 1/μ0 ε0. આ બે ઇક્વેશન તમને સમજાય ને કઈ રીતના આવેલા, બરાબર. એક તો આ ઇક્વેશન આવશે, સી ની વેલ્યુ E/B, બરાબર, E ને અને B નો રેશિયો, અને જે સ્પીડ ઓફ લાઇટ હશે એનું મૂલ્ય કેટલું હશે? C = 1/μ0 ε0. તો હવે મારે કરવાનું શું છે કે કાંઈ નહીં. જો હું શું કરીશ, બંનેને એકસાથે કમ્પેર કરી દઉં. E/B
બરાબર, ને સીની જગ્યાએ 1/μ0ε0 સમજાયું? મેં કાંઈ નહીં કર્યું, E/B કરો અને બંનેને એક સાથે કમ્પેર કરી દઉં, બરાબર. હવે આમાં કોનું મૂલ્ય મારે ગોતવાનું છે એવું હોય તો બીનું, તો બીને આ સાઈડ જવા દઉં, બરાબર. આમ નાને આયા ગુણી નાખો તો E/μ0, બરાબર, E√μ0ε0 બંને સાઈડ સ્ક્વેર કરી લો એટલે B² એમને એમ, બરાબર. આ E² થઈ જશે અને આ μ0ε0. સમજાયું કઈ રીતનું? જો બંને સાઈડ મેં સ્ક્વેર કરી નાખ્યા એટલે B² = E²μ0ε0. હવે B² ની જગ્યાએ મૂકો, સમજાયું? ઇક્વેશન 2 માં કિંમત મૂકો એટલે UB એમને એમ, ધેરફોર વી કેન રાઇટ 1/μ0 B² ની જગ્યાએ E²μ0ε0. તો હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરો. તો UB એમને એમ રાખીએ, આમાં શું કેન્સલ μ0, અરે અહીંયા એક આવશે ને, ε0 આવશે. તો જો μ0 કેન્સલ, 1/2 એમને એમ E², બરાબર. આમ થઈ જાય કે નહીં? ઇક્વેશન નંબર 3 આપી દઉં એવું હોય તો. જો 1/2 ε0 E², તો એની જગ્યાએ હું શું મૂકી શકું? UE મૂકી શકું કે નહીં? સમજાયા? થઈ ગયું ને સમાન? આ સાબિત કરવાનું હતું કે બંનેની જે ઉર્જા ઘનતા હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ વેલ મેગ્નેટિક ફિલ્ડ, એ બંનેની સમાન થઈ જવી જોઈએ. તો UE = UB. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. જો એક જ ખાલી આમાં ફરક છે કોન્સ્ટન્ટનો, બરાબર. આયા તમને પરમિટિવિટી આપેલી હશે, આયા પરમિએબિલિટી આપેલી હશે, તો તમે આ પ્રમાણે સરખાવી શકો. આ છે આનું સોલ્યુશન.